જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અમે સુરત આવી ગયા. સુરત ક્યાં, પરંતુ બીજી તો ખુશીની વાત એ છે કે મારા જેઠના દીકરાની સગાઈ હતી. સગાઈ છે આજના દિવસે. તો જો તમામ તૈયારી કરી નાખીને હવે જવાની તૈયારી કરી છે. જો બધા તૈયાર થઈ ગયા છે મસ્ત. આ જો આ સગાઈ કરી છે ને મેન માણસ હાહુ થાય છે. છોકરાના મમ્મી કેમ છે? જય શ્રી કૃષ્ણ. અને આ જેઠાણી થાય છે, આ જેઠ બાપા થાય છે, આ જો આ બધી નણદુ થાય છે ને આ મેન નણંદ અહીંયા જો ઊભા છે. બધા તૈયાર થઈ ગયા છે. જવું છે ને હવે આપણે જે આપણે સગાઈ કરી છે એના માટે બધી ખરીદી કરી છે. તો ખરીદીમાં જો આ બધી વસ્તુ છે સોનાની. આ રિંગ મૂકવાનું સ્ટેન્ડ, એમાં જે રિંગ મૂકવાની બાકી છે. આ દુલ્હન માટે કપડાં છે. બસ 4 ડ્રેસ ખાલી શણગારી છે, બાકી તો બધું હજી એક્સ્ટ્રા મૂક્યું છે. તો દુલ્હનનું બધું તૈયાર થઈ ગયું છે ને આ બધી ગુપચુપ કરે છે. હેમાં જા લઈ જાઓ તમે અમને, તો અમે કઈ થોડા કઈ બીજામાં જાવું. હજી વાર લાગશે હો, એની માટે તો રાહ જોવી પડશે. લગ્ન થઈ જાય સુધી હેલિકોપ્ટર ની તો હા. શાંતિથી રેવાય ને માંડવે કા. આપી જાઓ. હા પણ ચાલો શું કેવું તમારે? વાસ્તવમાં દીકરાની સગાઈ થઈ ગઈ. થઈ ગઈ કે થાય છે? થઈ ગઈ રિંગ ફેરાઈ ગઈ એટલે સગાઈ થઈ જ ગઈ છે. ઓકે, યાર તો બહુ ખુશ છે. ને હવે અમને છૂટા કરી દેવાના છે. જાવું છે હજી વાર છે. અમારે ગાયું વાડ દો. ગાયુને લાવ્યો તો અમે ગાયુને આમંત્રણ આપ્યું હતું. લગ્નમાં લાવશું. અચ્છા, ઓકે. સગાઈ કરી લીધી છે અને બે વાય પહેલી રસા લઈ અને નીકળી ગયા છે. બીજા ઘણા બધા સગાવાલા રહે છે, તો આપણે ત્યાં જવાનું છે. તો અત્યારે કામરેજમાંથી રોયલમાં જવાનું છે, જ્યાં મારા ભાઈ રહે છે, દીકરી પણ રહી. તો બધાને જેને ઘર આપણે જેટલા લેવાય એટલા લઈ લેવાના છે બેહવા માટે. બાકી કાલ તો નીકળી જવાનું છે. એમાં આપણે બેસી જવાનું છે અને ત્યાંથી કામરેજથી ફરી પાછી રિક્ષા કરવાની છે. અને સુરત તો બાબા કેટલું મોટું સુરત. આપણને એમ થાય કે આને કંઈ એમ કંઈ શેડ જ નથી આવતો, એટલું મોટું. અને બધા સગાવાલા એક આ શેડે રહે, કંઈક ઓલા શેડે રહે, એવી રીતના જવું પડે છે.